So, our next topic in this chapter is factors to be considered in the selection of measuring instrument. So, that is various kind of factors to be considered while selection of measuring instrument. First one is accuracy expected because uh, it is a very common part because every instrument have to good accuracy for the correct measurement. So it is very important part, and it depends on the type of application, and accuracy depends on type of application. For example, if it is required for research work, જો research work માટે આપણે જોઈએ તો high degree of accuracy is needed. High accuracy આપણે જોઈએ. If it is for general purpose માટે say monitoring the voltage fluctuation in factory, high so high accuracy is not needed. જનરલ પર્પઝ માટે હોય વોલ્ટેજ ફ્લક્ચ્યુએશનમાં મોનિટરિંગ માટે હોય તો ઓછી એક્યુરસી હોય તો ચાલે, પણ રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે યુઝ કરવાની હોય તો હાઈ એક્યુરસીની જરૂર પડે. અને જો એક્યુરસી ઇટ્સ ડિપેન્ડ્સ કોસ્ટ means if accuracy is high then cost is also high. So જો એક્યુરસી જો વધે તો કોસ્ટ પણ ઇન્સ્ટ્રુમેન્ટની વધે છે. તો એ પ્રમાણે આપણે એવી એક્યુરસી સિલેક્ટ કરવાની કે કોસ્ટ પણ ના થાય ને એપ્લિકેશન વાઇઝ આપણે એક્યુરસી આપણે સિલેક્ટ કરીએ છીએ ઇન્સ્ટ્રુમેન્ટની. સેકન્ડ વોઝ ધ ટાઈમ ફાઇનલ ડેટા ઇઝ રિક્વાયર્ડ, એટલે કે ફાઇનલ ડેટા કેટલા સમયમાં જોઈએ છે એ ઉપર પણ આપણે આધાર રાખીએ છીએ કે આપણે તરત ઇન્સ્ટન્ટલી ડેટા જોઈએ, જેવું આપણે રીડિંગ માપ્યું ને તરત જોઈએ તો એના માટે અલગ ઇન્સ્ટ્રુમેન્ટ, અને થોડાક સમય પછી ચાલે તો એવી રીતે આપણે ઇન્સ્ટ્રુમેન્ટને પસંદ કરવાનું હોય છે. ઇટ ઇઝ નેસેસરી ટુ નો વેધર ધ મેજર ડેટા ઇઝ રિક્વાયર્ડ ઇન્સ્ટન્ટલી ઓર આફ્ટર સમ ટાઈમ. As for example, if data have to be used in future, recording time instrument may be required. બરાબર, આપણે જો ડેટા છે એ ભવિષ્યમાં ઉપયોગ કરવાનો હોય તો રેકોર્ડિંગ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ, અથવા તો તરત જોઈએ તો ઇન્ડિકેટિંગ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ. બરાબર છે. થર્ડ ઇઝ કોસ્ટ, ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એટલે કે કોસ્ટ કેટલી છે એ પણ આપણે જોવું પડે ને, કે કેટલી કિંમતમાં પોસાય એમ છે. એટલે કે જો કોસ્ટ એક્યુરસી પર આધાર રાખે. જો આપણે એક્યુરસી વધારે જોઈએ તો કોસ્ટ પણ વધારે જોઈએ. બરાબર છે. હેન્સ ટુ બ્રિંગ ડાઉન ધ કોસ્ટ, the accuracy chosen should fall within the requirement depending upon the application. However, accuracy should not be sacrificed due to the cost. બરાબર, એટલે કે જો એક્યુરસી કઈ રીતના એપ્લિકેશન વાઇઝ સિલેક્ટ કરીને આપણે કોસ્ટ સિલેક્ટ કરી શકીએ છીએ. પછી છે ફોર્મ ઓફ ડિસ્પ્લે. ડિસ્પ્લેના બે ટાઈપ હોય, એનાલોગ ડિસ્પ્લે અને ડિજિટલ ડિસ્પ્લે. બરાબર છે. એટલે કે કઈ ડિસ્પ્લે ઉપર આપણે જોઈએ છીએ. જો ઇન એનાલોગ ટાઈપ ડિસ્પ્લે the reading is indicated on the scale with the help of pointer. એનાલોગ ડિસ્પ્લે હોય એમાં રીડિંગ છે એ સ્કેલ ઉપર પોઇન્ટરની મદદથી ઇન્ડિકેટ થાય છે, પોઇન્ટર ડિફ્લેક્ટ થાય અને આપણને એનાલોગમાં આપણને મળે. ઇન ડિજિટલ ડિસ્પ્લે the data is displayed in the digital form. ડિજિટલ ડિસ્પ્લે હોય તો એમાં ન્યુમેરિક ડિસ્પ્લે આવે, 7 સેગમેન્ટ ડિસ્પ્લે, અને એના ઉપર છે એ આપણને ડેટા દેખાય 1 2 3 એવી રીતે ડિજિટ આપણને એલઈડી ડિસ્પ્લે ઉપર બતાય. The cost of the digital type instrument is more than the analog type instrument. પણ અત્યારે ડિજિટલ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટની કોસ્ટ છે ને એનાલોગ કરતાં ઇન્સ્ટ્રુમેન્ટ કરતાં વધારે હોય. જો કે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટની કિંમત હવે ઘટતી જાય છે અમુક એપ્લિકેશન, અને એ સારું છે કારણ કે એનાલોગમાં છે ને પોઇન્ટર છે એ ડિફ્લેક્ટ થવાનું ઓછું હતું, એનામાં એક્યુરસી સારી ન મળે, ટાઈમ રિસ્પોન્સ સારો ન હોય. ડિજિટલ એ ફાયદારૂપ છે. સેકન્ડ નેક્સ્ટ ઇઝ નેચર ઓફ ડેટા. ડેટા કયા પ્રકારનો છે એના પર પણ આપણે ઇન્સ્ટ્રુમેન્ટ કરે છે. So it is also necessary to know the nature of data, that is the quantity to be measured is constant in nature or varying with time. એટલે કે જો ડેટા છે એ કોન્સ્ટન્ટ છે કે ટાઈમ સાથે વેરી થાય છે એના પર આપણે આધાર રાખે છે.
um, there is no much problem when the quantity is constant in nature. જો કોન્સ્ટન્ટ હોય તો કંઈ વાંધો નથી. ઇફ ઇટ ચેન્જીસ રેપિડલી વિથ ટાઈમ, the instrument with good dynamic response should be selected. જો એ ડેટા છે એ કન્ટિન્યુઅસલી ચેન્જ થતો હોય ટાઈમ સાથે, તો આપણે ગુડ ડાયનેમિક રિસ્પોન્સ હોય તેવું આપણે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ પસંદ કરવું જોઈએ. બરાબર, સારા ડાયનેમિક રિસ્પોન્સ વાળા ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડે છે. Next parameter is other factor. There is four factors. First one is type of enclosure. Enclosure નો પ્રકાર કયો છે એના પર, વુડનું છે એટલે કે લાકડાનું છે, સ્ટીલનું છે કે પછી એલ્યુમિનિયમ એલોયનું છે, એ ધ્યાન રાખવાનું, એના પર તરથી કરવાનું. પછી સેકન્ડ ઇઝ ટાઈપ ઓફ માઉન્ટિંગ. માઉન્ટિંગ કયા પ્રકારનું છે એના પર પણ આધાર રાખે છે. પેનલ માઉન્ટિંગ છે કે ફ્લશ ટાઈપ માઉન્ટિંગ છે કે ટેબલ ટોપ ટાઈપ છે. થર્ડ ઇઝ ટાઈપ ઓફ સ્કેલ સર્ક્યુલર ઓર સેગમેન્ટ ટાઈપ, એટલે કે સ્કેલ કયા પ્રકારનો છે, સર્ક્યુલર સ્કેલ છે કે સેગમેન્ટલ ટાઈપ છે. સર્ક્યુલર સ્કેલ એટલે ગોળ ગોળ ફરે, અને સેગમેન્ટ એટલે અમુક ડિગ્રીમાં હોય. અને ચોથું છે રિઝોલ્યુશન. ધેટ ઇઝ મોર રિઝોલ્યુશન કેવું છે એ પણ આપણે ધ્યાન રાખવાનું છે. ટોપિક ઇઝ એરર ઇન મેઝરમેન્ટ. એરર એટલે શું? બરાબર છે, આપણે આગળ જોયું એ પ્રમાણે માપેલ કિંમત અને મેઝર્ડ વેલ્યુ એન્ડ ટ્રુ વેલ્યુનો ડિફરન્સ છે એરર. આપણે આગળ આની ડેફિનેશન આવી ગઈ છે કે ડેવિએશન ઓફ ધ મેઝર્ડ વેલ્યુ ઓફ ધ વેરિયેબલ ક્વોન્ટિટી ફ્રોમ ધ ટ્રુ વેલ્યુ ઇઝ એઝ એરર, ઇઝ નોન એઝ એરર. બરાબર છે. હવે એરર એના પછી છે સોર્સ ઓફ એરર. ક્યાંથી આવી શકે, એના સોર્સ કયા કયા છે? તો in spite of talking, utmost care is designing and manufacturing. Some errors are bound it creep in. બરાબર છે, એટલે કે આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એની ડિઝાઇન અને બનાવટમાં ઘણું ધ્યાન રાખીએ છતાં પણ અમુક એરર રહી જતી હોય છે. તો એમાં પેલું છે ઇક્વિપમેન્ટ એરર. તો આમાં કઈ રીતના હોય છે કે equipment error, these error are introduced due to the design limitations and tolerance to be provided various parts of instrument. બરાબર કે ઇન્સ્ટ્રુમેન્ટ ની ડિઝાઇનમાં કંઈક ખામી હોય તો એના કારણે ઇક્વિપમેન્ટમાં એરર આવે. પછી અમુક એજિંગ થઈ ગયો, વધારે સમયથી વાપરતા હોય ઇન્સ્ટ્રુમેન્ટ, એજિંગ થઈ ગયો, વધારે વર્ષોથી વાપરતા હોય તો એજના લીધે એમાં એરર આવી શકે છે. આ એરર કઈ હોઈ શકે તો કે કેલિબ્રેશનમાં એરર હોઈ શકે, લિનિયારિટી, હિસ્ટેરિસિસ, લિનિયર કે ઝીરો ડ્રિફ્ટ આવી શકે, સેન્સિટિવિટી ચેન્જ થઈ શકે. જેમ વધારે સેન્સિટિવ હોય એ ઇન્સ્ટ્રુમેન્ટ એ સારું. સેન્સિટિવ મીન્સ વેરી સ્મોલ અમાઉન્ટ ઓફ ચેન્જ, એટલે કે ઓછામાં ઓછા ડેટામાં કેટલો ફેરફાર કરે ઇન્સ્ટ્રુમેન્ટ એને વધારે સેન્સ કરે એ સારું કહેવાય. બરાબર છે. તો આ આપણે ઇક્વિપમેન્ટ એરરમાં જોઈ શકીએ કે સ્કેલના ખોટા અથવા એરર કેલિબ્રેશનના લીધે કેલિબ્રેશન એરર આવે. લિનિયારિટી એરર કઈ રીતે આવે તો કે જ્યારે ઇનપુટ અને આઉટપુટ વચ્ચેનો સંબંધ લિનિયર ના હોય તો એને લિનિયારિટી એરર કહે. એવી રીતે હિસ્ટેરિસિસ એરર છે એને લીધે એક જ ઇનપુટ હોવા છતાં ઘટતી કિંમતના રીડિંગને વધતી કિંમતના રીડિંગ કરતાં વધારે હોય છે. બરાબર છે. ગિયરનો બેકલેશ, લિંકેજ, એ ઇલેસ્ટિસિટી વગેરેને લીધે હિસ્ટેરિસિસ એરર આવી શકે છે. ઝીરો ડ્રિફ્ટ. ઝીરો ડ્રિફ્ટ એટલે શું તો કે જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટના શરૂઆતના રીડિંગમાં ફેરફાર થાય છે, ત્યારે એને ઝીરો ડ્રિફ્ટ કહેવાય. બરાબર છે. ડિફરન્સ ઇન ઇન્સ્ટ્રુમેન્ટ ઇન સ્ટાર્ટિંગ. બરાબર છે. ઇન્ટરફિયરન્સ એરર. સેકન્ડ વન ઇઝ ઇન્ટરફિયરન્સ ઇન એરર્સ. તો આ શેના કારણે આવી શકે તો કે ડ્યુ ટુ અનવોન્ટેડ ડિસ્ટર્બન્સીસ, એટલે કે આપણે અમુક નોઇઝ આવે તો એના લીધે આવે. These errors are introduced due to unwanted disturbance. બરાબર. These unwanted signals without useful intervention. અમુક સિગ્નલ એવું હોય કે એ યુઝ જ ન હોય તો એ અનવોન્ટેડ કહેવાય. These are superimposed on the input signal and cause error.
આ છે ને ઇનપુટ સિગ્નલ ઉપર ઇમ્પોઝ થાય છે. વેરિયસ સોર્સ ઓફ ઇન્ટરફિયરન્સ આર નોઇઝ, લાઇન પિકઅપ, હમ, રિપલ એન્ડ ટ્રાન્ઝિયન્સ. અમુક નોઇઝ આવે ટ્રાન્સફોર્મરમાં, જેમ કે હમિંગ નોઇઝ આવે, એમ ઇન્સ્ટ્રુમેન્ટમાં પણ અમુક નોઇઝ આવી શકે, હિસિંગ નોઇઝ, હમ નોઇઝ, રિપલ આવી શકે, ટ્રાન્ઝિયન્સ આવે. ટ્રાન્ઝિયન્સ એટલે ફેર સાઇન્યોસોઇડલ ના હોય, વધારે એક અચાનક વધારે વોલ્ટેજ આવી જાય, ટ્રાન્ઝિયન્ટ, તો એ કહી શકાય. તો ઇન્ટરફિયરન્સ એરર કયો છે. ઇલેક્ટ્રિક field noise occurs due to electrostatic field produces due to sparking. અમુક વખતે સ્પાર્ક થાય, લૂઝ કનેક્શન હોય તો સ્પાર્ક થઈ શકે, તો ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ નોઇઝ આવી શકે, એને ઇલેક્ટ્રોસ્ટેટિક પિકઅપ કહેવાય. ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ નોઇઝ ઇઝ પ્રોડ્યુસ ડ્યુ ટુ સ્ટે મેગ્નેટિક ફિલ્ડ. થર્મલ નોઇઝ ઓલ્સો પ્રોડ્યુસ. અમુક વાલ, ટ્રાન્ઝિસ્ટર એ બધું હોય તો એમાં થર્મલ નોઇઝ, એનું હીટિંગ પણ થાય. ટ્રાન્ઝિસ્ટરમાં આપણે હીટસિંક રાખીએ, એનાથી ટેમ્પરેચર વધે તો એ વાતાવરણ એન્વાયરમેન્ટમાં ફેલાઈ જાય. ઇન્ડક્ટિવ પિકઅપ કોઝ એટ પાવર ફ્રીક્વન્સી ઇઝ કોલ્ડ ધ હમ. હમ કોને કહેવાય, તો કે ઇન્ડક્ટિવ પિકઅપ થાય પાવર ફ્રીક્વન્સી એ, તો એને એ કહેવાય છે. If there is improper filtering of the rectified output of the power supply, ripple occurs. એટલે આપણને ખ્યાલ છે કે રેક્ટિફાયર છે, રેક્ટિફાયર શું કરે, તો કે એસી વોલ્ટેજ હોય એનું ડીસી વોલ્ટેજમાં કન્વર્ટ કરે. તો એસીનું ડીસી કરીએ રેક્ટિફાયરથી, એના પછી અમુક ફિલ્ટર રાખવાના હોય, જે ફિલ્ટર છે એ અમુક ડિસ્ટર્બન્સ હોય તો એને સ્મૂથ પલ્સેટિંગ ડીસી હોય એનું સ્મૂથ ડીસીમાં કન્વર્ટ કરે. તો એ જો ફિલ્ટર સારું ના હોય તો રિપલ આવી શકે છે, તો એના લીધે એરર આવી શકે. If the input level is low, the disturbance occurs when the nearby circuit are switched on. જો ઇનપુટ લેવલ લો હોય તો જ્યારે નજીકના સર્કિટ હોય સ્વિચ ઓન કરીએ ત્યારે છે એ આપણને ડિસ્ટર્બન્સ આવી શકે છે. આને શું કહેવાય, તો કે આને સ્વિચિંગ ટ્રાન્ઝિયન્ટ કહેવાય. બરાબર છે. When disturbance is caused due to the unwanted impulse and variation in the power supply, it is called line transient. બરાબર છે. લાઇનમાં કંઈ એવું ટ્રાન્ઝિયન્ટ આવે તો થઈ શકે. થર્ડ એરર ઇઝ ઇન્સ્ટોલેશન એરર. જ્યારે આપણે ઇક્વિપમેન્ટનું ઇન્સ્ટોલમેન્ટ કરીએ ત્યારે પણ અમુક એરર આવી શકે છે. બરાબર છે. This type of error is introduced while the instrument is used in the environment for which is not designed. બરાબર છે. હવે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને અમુક એન્વાયરમેન્ટ માટે ડિઝાઇન કર્યું હોય, બરાબર છે. એ ડિઝાઇન કરતી વખતે ટેમ્પરેચર, હ્યુમિડિટી, વાઇબ્રેશન, ફ્લક્ચ્યુએટિંગ વોલ્ટેજ, ફ્રીક્વન્સી, આ બધા માટે અમુક માટે આપણે ડિઝાઇન કર્યું હોય. હવે એ એન્વાયરમેન્ટમાં એ ના હોય તો એના લીધે એરર આવી શકે છે. ફોર્થ એરર ઇઝ ડાયનેમિક એરર્સ. ડાયનેમિક